નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDII અમદાવાદ દ્વારા માંડવીમાં રેઝિન આર્ટની 26 દિવસીય નિઃશુલ્ક તાલીમ પૂર્ણ કરનાર 60 બહેનોને સર્ટિફિકેટ વિતરણનો માંડવીના સેવા મંડળના પરિસરમાં 6 જાન્યુઆરીને મંગળવારના કાર્યક્રમ યોજાયો હતો। માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ, ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાના પ્રિન્સિપલ અલ્પેશભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ, માંડવીના પૂર્વ નગરાધ્યક્ષા સુજાતાબેન ભાયાણી તથા માંડવી લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબેન શાંતિલાલભાઈ ગણાત્રા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકતા અમદાવાદની EDII સંસ્થાના કાર્યની સરાહના કરી હતી। સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરા ભુજ એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી। અતિથિ વિશેષ પદેથી દિનેશભાઈ શાહ, દમયંતીબેન બારોટ, સુજાતાબેન ભાયાણી, જયાબેન ગણાત્રા તથા જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશીએ સંસ્થાએ 60 બહેનોને રેઝિન આર્ટની તાલીમ નિઃશુલ્ક આપવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા। અલ્પેશભાઈ પટેલે ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાની પ્રવૃત્તિની માહિતી આપી હતી। 60 બહેનોને ભૂમિબેન દુબલ મુંબઈ એ 26 દિવસીય રેઝિન આર્ટની તાલીમથી સજ્જ કર્યાનું તાલીમ વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું। શ્રીમતી ઉર્વીબેન જયકુમાર મહેતાએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું, જ્યારે દેવાંગભાઈ સોમપુરાએ આભાર વિધિ કરી હતી। કુમારી શ્રેયાબેન વર્ધમાન મહેતા અને રિદ્ધિબેન ભંડારીએ પોતાના પ્રતિભાવમાં સંસ્થાની સરાહના કરી આભાર માન્યો હતો। સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહ, શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવે અને પિનાકીનીબેન સંઘવીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। 60 બહેનોને મંચસ્થ મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। આ પ્રસંગે દમયંતીબેન બારોટ, સુજાતાબેન ભાયાણી અને જયાબેન ગણાત્રાએ વર્ગ સંચાલિકા કલ્પનાબેન પરમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।